ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે જનીન સંકેત એટલે કે જીનેટિક કોડ. ઓકે, તો આપણે ટ્રાન્સલેશન ભણીએ એ પહેલા જાણવું ખૂબ જ અગત્યનું છે. ઓકે ને, આપણને થિયરી પણ આપેલી છે એનસીઆરટીમાં. નેક્સ્ટ હવે પ્રત્યાંકન પછી હવે બે ક્રિયા ઇમ્પોર્ટન્ટ આગળની આપણે ભણી ગયા, એક સ્વયંજનન અને એક પ્રત્યાંકન. ઓકે, સિમ્પલી હું તમને સમજાવું કે સ્વયંજનનમાં શું થતું કે આ રીતના ડીએનએ ની બે શૃંખલા હતી, બરાબર? ડીએનએ એટલે બે શૃંખલા હોવાની છે જે પાછી એકબીજા જોડાયેલી હોય. ઓકે, સ્વયંજનનમાં એવું થતું કે આ બે શૃંખલા છૂટી પડતી એકબીજાથી, હાઇડ્રોજન બંધ તૂટતા અને બંને ઉપર એક એક નવી ડીએનએ ની શૃંખલા બનતી. અહીંયા પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડતો, મતલબ કે આ શૃંખલા ઉપર ધારો કે અહીંયા ગ્વાનિન હોય તો સામે ઉમેરાતો ન્યુક્લિયોટાઇડ નવી બનતી શૃંખલા ઉપર સાઇટોસિન હોય, એડેનિન હોય તો થાઇમિન હોય, થાઇમિન હોય તો એડેનિન હોય. આ રીતના નવી શૃંખલા બનવા માટે એને જે માહિતીની જરૂર પડે છે એ આની અંદર જ ઓરિજિનલ જે જૂની શૃંખલા હતી એની અંદર જ છુપાયેલી છે અને એને પૂરક બેઝ સામેની શૃંખલામાં નવો ઉમેરાતો હોય છે. ઓકે, આ હતી સ્વયંજનનની પ્રક્રિયા. પ્રત્યાંકનમાં શું હતું? તો પ્રત્યાંકન એના જેવું જ હતું. ફરક એટલો હતો કે અહીંયા ડીએનએ માંથી એમઆરએનએ બનતું. સેમ અહીંયા પણ બે શૃંખલા છૂટી પડતી પણ કોઈ એક જ ટેમ્પલેટ તરીકે વર્તી. ઓકે, એક જ શૃંખલા ઉપર પ્રત્યાંકન થાય પણ અહીંયા નવો બનતો અણુ છે એ આરએનએ નો હતો. અહીંયા નવા અણુને બનાવવા માટે માહિતી ક્યાં હતી? તો કે ઉપર જે હોય ડીએનએ ઉપર એનો જ પૂરક બેઝ સામે ઉમેરવાનો છે. ફરક એટલો છે કે એક જો અહીંયા એડેનિન હોય તો અહીંયા થાઇમિન ને એની જગ્યાએ યુરેસિલ ઉમેરાય. બાકીનું તો બધું કોમન, ગ્વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન, અહીંયા ટી હોય તો અહીંયા એ, આ બધું કોમન. ઓકે, તો અહીંયા નવી શૃંખલા બનવા માટે કોઈ પ્રોબ્લેમ નહોતી. જો ઉપરનો બેઝ હોય એને પૂરક બેઝ જ નવી શૃંખલા ઉપર ઉમેરાતો. પણ હવે આપણે જે ક્રિયા ભણવાના છીએ જનીન સંકેત અથવા તો નેક્સ્ટ ક્રિયા ભણવાના છીએ ટ્રાન્સલેશન, એમાં પ્રોબ્લેમ આવે છે. શું? ધ્યાનથી સમજજો. હવે આપણી પાસે અત્યારે પ્રત્યાંકન થઈ, ટ્રાન્સક્રિપ્શન થઈ અને અણુ જે પ્રાપ્ત થયો છે એ એમઆરએનએ નો અણુ છે. અને એમઆરએનએ અણુ ઉપર જે મેસેજ છે, ઓકે, એ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં છે. ન્યુક્લિયોટાઇડના ક્રમમાં મતલબ એ યુ જી સી ટી, સોરી ટી નહીં, ઓકે, યુ જી સી એ સી સી જી સી જી, આ રીતના ક્રમમાં છે. અને આમાંથી હવે આપણે ટ્રાન્સલેશનની પ્રક્રિયાથી આપણે બનાવવાનું છે પ્રોટીન. તો પ્રોટીનમાં શું હોય? તો કે પ્રોટીનમાં આ રીતના એક પછી એક એમિનો એસિડ અહીંયા લાઈનમાં ગોઠવાય છે. શું ગોઠવાય છે? એમિનો એસિડ. ઓકે, તો અહીંયા કેવું હતું, આ શૃંખલામાંથી નવી શૃંખલા જે બનવાની તેની માહિતી ઓલરેડી હતી જ કે આનો પૂરક બેઝ અહીંયા ઉમેરાય. પણ અહીંયા ઉપર તો ન્યુક્લિયોટાઇડ છે અને નીચે એમિનો એસિડ છે જેની વચ્ચે ન તો કોઈ સંબંધ છે કે નહીં કોઈ સમાનતા છે. ઓકે, તો અહીંયા ધારો કે કઈ વસ્તુ હોય તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ આપણે અહીંયા લ્યુસીન પ્રકારનો એમિનો એસિડ જ ઉમેરવો, અહીંયા ટ્રિપ્ટોફન પ્રકારનો એમિનો એસિડ જ ઉમેરવો. આવી તો આપણને માહિતી કઈ રીતના ખબર પડે? જો પૂરક હોત તો અહીંયા આપણે એડેનિન હોત તો અહીંયા ગ્વાનિન કે સોરી એડેનિન હોત તો થાઇમિન કે યુરેસિલ એવું કંઈક આપણે બનાવી દે. પણ અહીંયા ડીએનએ નો અણુ નવો નથી બનાવવાનો, આરએનએ નો નથી બનાવવાનો, આપણે તો પ્રોટીન બનાવવાનું છે ટ્રાન્સલેશનની પ્રક્રિયાથી. હવે ઉપર ન્યુક્લિયોટાઇડ છે મેસેજમાં અને નીચે એમિનો એસિડ છે. મેં કીધું એમ એની વચ્ચે નહીં તો કોઈ સમાનતા છે કે નહીં કોઈ પણ પ્રકારનું સરખાપણું છે. ઓકે, તો હવે વધારે ચુનૌતીભર્યું કામ, ચેલેન્જ ભર્યું કામ હતું કે ડીએનએ નું સ્ટ્રક્ચર તો ચાલો સમજી ગયા, એ તો શોધાઈ ગયું. ડીએનએ નું અથવા તો જનીન દ્રવ્ય કેમિકલી શું બંધારણ ધરાવે છે એના ઘણા બધા એક્સપેરિમેન્ટ થઈ ગયા ને એ ફાઇનલ થઈ ગયું કે કેમિકલી આ પદાર્થ ન્યુક્લિક એસિડ છે જે ડીએનએ છે, એ બધું થઈ ગયું. પણ એના કરતાં વધારે ચેલેન્જિંગ કામ આ નક્કી કરવું હતું કે આમાંથી કેવી રીતે એવું સંકેતન થતું હશે કે અહીંયા ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે છતાં પણ નીચે એમિનો એસિડ અહીંયા ગોઠવાય છે. અને હા, એ પાછું કમ્પ્લીટ હતું, એ ખબર હતી કે જો આમાં ચેન્જ કરવામાં આવે ને તો નીચે એમિનો એસિડમાં ચેન્જ થઈ જાય છે. જો ન્યુક્લિયોટાઇડની સિક્વન્સમાં એના ક્રમમાં બદલાવ લાવવામાં આવે તો નીચે એમિનો એસિડનો ક્રમ પાછો બદલાઈ જતો હતો. એનો મતલબ આમાંથી કાંઈક તો મેસેજ આને મળે જ છે કે જેના કારણે ન્યુક્લિયોટાઇડમાંથી અહીંયા એક પછી એક એમિનો એસિડ ગોઠવાઈને પ્રોટીન બને છે. પણ એ કઈ રીતના એવા સંકેત આપતા હશે કે ભાઈ આ હોય તો નીચે આ જ એમિનો એસિડ ગોઠવાય, આ ક્રમ હોય તો આ જ ગોઠવાય. ક્લિયર? તો આ સૌથી વધારે ચેલેન્જિંગ ભર્યું કામ હતું. અને
એના માટે ઘણા બધા સાયન્ટિસ્ટોની જરૂર હતી, અલગ અલગ ફિલ્ડના. જો અહીંયા ભૌતિક શાસ્ત્રી, જૈવ રસાયણ શાસ્ત્રી હોય, કાર્બનિક રસાયણ શાસ્ત્રી હોય, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને આપણે કહીએ એના એક્સપર્ટ, એ રીતના જનીનના એક્સપર્ટ, જનીન શાસ્ત્રી, આવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને આ રહસ્ય ઉકેલવા ટ્રાય કરી. ઓકે, કે જેમાં ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એમાં કેવી રીતે મેસેજ આપે છે કે પ્રોટીન આ રીતના એમિનો એસિડ ગોઠવાઈને બનાવવો. ઓકે, તો સૌથી પહેલા જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક હતા, જે એક પ્રકારના ભૌતિક શાસ્ત્રી હતા. ઓકે, એણે કીધું કે આ ન્યુક્લિયોટાઇડ છે ને, બરાબર, એ મેક્સિમમ ન્યુક્લિયોટાઇડ 4 જ પ્રકારના હોય. ઓકે, જ્યારે નીચે ગોઠવાતા પ્રોટીનની અંદર ગોઠવાતા એમિનો એસિડ છે અલગ અલગ 20 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 20 પ્રકારના. હવે વિચારજો, જ્યોર્જ ગેમોવે શું કીધું સૌથી પહેલા, કે જો અહીંયા ઉપર એક એડેનિન ધારો કે હોય, અહીંયા નીચે કોઈ એક એડેનિન એકલો છે, કોઈ એક એમિનો એસિડનું સૂચન કરે, તો માનો કે અહીંયા 1 નંબરનો એમિનો એસિડ કોઈ પણ આવ્યો. ધારો કે થાઇમિન હોય, mRNA છે એટલે યુરાસિલ હોય, તો ધારો કે અહીંયા 2જા નંબરનો એમિનો એસિડ ગોઠવાણો કોઈ. ધારો કે ગ્વાનિન હોય તો 3જા નંબરનો એમિનો એસિડ ગોઠવાણો, અને સાઇટોસિન હોય તો 4થા નંબરનો એમિનો એસિડ ગોઠવાણો. અહીંયા ક્લિયર? તો અહીંયા તો મેક્સિમમ ન્યુક્લિયોટાઇડ તો 4 જ પ્રકારના છે, જ્યારે પ્રોટીનની રચનામાં ભાગ લેતા એમિનો એસિડ 20 પ્રકારના છે. એનો મતલબ એકલો એક ન્યુક્લિયોટાઇડ કોઈ એક એમિનો એસિડનું સંકેતન કરવા માટે અપૂરતો છે. તો અહીંયા મેક્સિમમ પ્રોટીનમાં 4 જ એમિનો એસિડ આવે જો એકલો હોય તો શું કીધું જ્યોર્જ ગેમોવે, તો કે 2ની પોસિબિલિટી વિચારો, તો કે 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો અહીંયા નીચે કોઈ એકાદા પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે. તો એના માટે આવું ચેકર બોક્સ બનાવ્યું એણે. ઓકે, ધારો કે અહીંયા AUGC, ધારો કે અહીંયા AUGC, આ 16 પોસિબિલિટી છે. બે ની પેર બનાવો. ઓકે, તો ક્યાં તો AA આવે, ક્યાં તો AU આવે, ક્યાં તો AG આવે, ને ક્યાં તો AC આવે, ક્યાં તો UA આવે, UU આવે, UG આવે અને UC આવે. તો આ રીતના તમે કરો ને તો 16 જ પ્રકારની પોસિબિલિટી પોસિબલ છે. જો 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને અહીંયા એક એમિનો એસિડનું ક્રમ નક્કી કરતા હોય તો 16 પોસિબિલિટી ઉપર છે પેર બનવાની, પણ નીચે તો 20 એમિનો એસિડ છે. તો 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય અને સંકેત આપે કે કયા પ્રકારનું એમિનો એસિડ ગોઠવાશે, એ પોસિબિલિટી પણ નથી. તો જ્યોર્જ ગેમોવે એમ કીધું કે 3 પ્રકારના ન્યુક્લિયોટાઇડની પેર જોડ બને અહીંયા 3, અને ધારો કે એક ન્યુક્લિયોટાઇડ આપે તો. ઓકે, તો જો એક હતું ને, એક એનો સ્ક્વેર મતલબ કેટલા થયા? અહીંયા 4 છે આપણી પાસે ન્યુક્લિયોટાઇડ. ઓકે, એ 4 હોતા અને જો એક વર્તે, એક નીચે સંકેત આપે તો આપણને 4 જ પોસિબિલિટી મળી. તો એ શક્ય નથી. માનો કે 4 ન્યુક્લિયોટાઇડ એ 2-2ની જોડ બનાવે, એટલે મેં 4નો સ્ક્વેર, તો આપણી પાસે કેટલી પોસિબિલિટી મળી? 16. એ પણ પોસિબલ નથી. તો એવું વિચારાયું કે 4નો ઘન 3 ભેગા થઈને નીચે એક એમિનો એસિડનું સૂચન કરે પ્રોટીનમાં રહેલા, તો પોસિબિલિટી શક્ય છે કે 4નો ઘન એટલે કેટલો થાય? 4નો વર્ગ એટલે 16, 16 ચોક કેટલા થાય? 64. તો 64 પોસિબિલિટી છે આવી પેર બનવાની. ઓકે, અહીંયા 3 ને ભેગા કરવાના તો 64 પોસિબિલિટી આવે. કઈ રીતના આવે હમણાં જ આપણે જોવાનું છે. આખું ચેકર બોક્સ આપણે બનાવવાનું છે. 64 આપણે સંકેત લખવાના છે. ઓકે, તો આ વસ્તુ 64 જો સંકેત બને તો 20 એમિનો એસિડ માટે પૂરતા છે. ખબર પડે છે? તો 20 માટે પૂરતા છે. જો એક હતા તો 4 જ બની ખાલી પોસિબિલિટી, તો પોસિબલ ન બન્યું. અહીંયા આપણે 2-2ની પેર બનાવી તો આપણે જોયું કે કેટલી પેર પોસિબલ છે? 16. એ પણ 20 માટે અપૂરતી છે. ઓકે, પણ જો આપણે એને 3-3ની પેર બનાવી તો આપણી પાસે 64 પોસિબિલિટી મળી સંકેત બનવાની, અને 64 સંકેત એ 20 માટે ઇનફ છે. તો આ રીતના જ્યોર્જ ગેમોવે કીધું કે અહીંયા જનીન સંકેત ટ્રિપ્લેટ હોવાના. ઓકે, ટ્રિપ્લેટ હોવાના ચાન્સ છે. એટલે આવા કોડોનને ટ્રિપ્લેટ કોડોન કહેવામાં આવ્યો. અને પછી ઘણા બધા એક્સપેરિમેન્ટને આધારે એને નક્કી કર્યું અને 64 પ્રકારના સંકેત એનું એક ચેકર બોક્સ તૈયાર કર્યું. અને એ સંકેત કયો હોય તો નીચે કયા પ્રકારનો એમિનો એસિડ ગોઠવાય. કે mRNA ઉપર સપોઝ અહીંયા AUG છે, 3 ને ભેગા કરો તો પહેલું આવે AUG, તો અહીંયા ફરજિયાત પહેલો એમિનો એસિડ મિથિયોનિન જ ગોઠવાશે.
ઓકે, પછી ધારો કે CUG છે બીજો સંકેત. હવે 3 ને ભેગા કરો તો બીજા સંકેત મુજબ અહીંયા ટ્રિપ્ટોફેન જ ગોઠવાશે. ઓકે, ધારો કે CAC છે. હવે તમને કેમ ખબર પડે CAC હોય તો અહીં શું ગોઠવાય, CGC હોય તો શું ગોઠવાય? તો કે એ જ આપણે જોવાનું છે હવે આગળ, કે આખું ચેકર બોક્સ આપણે ભણવાનું છે, ટ્રિક સાથે આપણે ભણશું એટલે યાદ રહી જશે, બાકી તો એમને પોસિબલ નથી યાદ રાખવું. ઓકે, અને એમાંય ટ્રીક આપણે બનાવીશું તોય ઘણી બધી મગજમારી થશે, જોજો તમે. ઓકે, ત્યારે માંડ યાદ રહેશે, અને એ તમને હું હોમવર્કમાં આપવાનો છું ત્યારે હું કહીશ તમને. તો અહીંયા આ રીતના જો તમને સપોઝ કહો કે MRNA આપી દીધું કે AUGCAC UCA UCCG, ઓકે, અને તમને એમ પૂછે કે આના પ્રમાણે નીચે કયા એમિનો એસિડ ગોઠવાય છે લખો, તો એ 64 નું આપણે જે સંકેત બનાવશું એમાં તમારે ચેક કરવાનું કે AUG હોય તો અહીંયા કયો એમિનો એસિડ ગોઠવવો. ઓકે, એ રીતના બીજો છે CAC તો અહીંયા કયો એમિનો એસિડ ગોઠવવો, UCA હોય તો અહીંયા શું ગોઠવાય. આવું 64 નું આપણે ચેકર બોક્સ હવે નેક્સ્ટ આપણે જોવાનું છે. યાદ રાખજો કે આ ચેકર બોક્સ અહીંયા જે MRNA ઉપર જે ન્યુક્લિયોટાઇડનો 3 નો ક્રમ છે એના આધારે નીચે પ્રોટીનમાં રહેલો એમિનો એસિડનું સ્થાન અને પ્રકાર નક્કી થશે. ઓકે, તો એ જોઈએ હવે આપણે નેક્સ્ટ ચેકર બોક્સ. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંકેત કઈ રીતના બને છે અને જે MRNA ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ કઈ રીતે માહિતી આપે જેના આધારે પ્રોટીનની અંદર એક પછી એક શું ગોઠવાય એમિનો એસિડ. ઓકે, એના વિશે આપણે જોયું, જેમાં આપણે કીધું કે 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો એક કોડોન એટલે સંકેત બને છે, અને આ 3 ન્યુક્લિયોટાઇડથી જે સંકેત બને છે એ સંકેત એ પ્રોટીનમાં રહેલા એક એમિનો એસિડનું સ્થાન અને પ્રકાર નક્કી કરે છે. ઓકે, તો આપણે આવા મેં જ્યારે 3 ન્યુક્લિયોટાઇડને ભેગા કરીને કીધું ત્યારે આપણને ખબર છે કેટલા સંકેત પોસિબલ બન્યા, 64 કોડોન પોસિબલ બન્યા. ઓકે, અને 64 કોડોન એ કોઈના કોઈ એમાંથી દરેક કોડોન કોઈના કોઈ એમિનો એસિડનું સંકેતન કરે છે. ઓકે, તો હવે આપણા માટે ચેલેન્જ એ છે કે આ 64 સંકેત કયા પ્રકારના, તમને કોઈ પણ પૂછે આમાંથી તો કયા પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે છે એ હવે તમને આવડતું હોવું જોઈએ. ઓકે, તો ટેક્સ્ટબુકમાં આપણને આ કોષ્ટક આપ્યું છે સિમ્પલી UCAG, બરાબર, આ સિક્વન્સ યાદ રાખવાની છે UCAG. આપણે શું કર્યું છે કે આ રીતના બોક્સ દોર્યું, અહીંયા પહેલું આને પ્રથમ સ્ટેપ કહેવાય, એટલે આ કોડોનમાંનો પહેલો અક્ષર આ બાજુથી લેવાનો, બીજો અક્ષર આ ઉપરથી લેવાનો, અને ત્રીજો અક્ષર આ લેવાનો. મેં સિમ્પલી જો આ પહેલું ખાનું UCA અને G લખ્યું છે, એ રીતના ઉપર પહેલું ખાનું UCA અને G લખ્યું છે, અહીંયા દરેક ખાનામાં UCAG, આપણો એક જ સિક્વન્સ અથવા તો એક જ ક્રમ છે UCAG. તો અહીંયા પહેલો ક્રમ અહીંયા કોડોનનો U લેવાનો, તો જો બધામાં U છે, બીજો ક્રમ પણ U જ છે તો UU, અને ત્રીજો ક્રમ પાછો અહીંનો U તો UUU. એ રીતના UU, બીજો અહીંથી ક્રમ લેવાનો, આ બાજુથી તો U જ છે, આ બાજુ U છે, અહીંથી બીજો એટલે આવશે C તો બનશે UUC. ઓકે, એ રીતના UU, ત્રીજો A તો અહીંયા A મૂક્યો, ફરી પાછું UU અને G તો G મૂક્યો. તો અમે બધા ભરી દીધા છે, ખાલી ખોટો આપણે સમય ન બગડે, અમુક બાકી છે તો એ તમને હું શીખાઈ જાય અને તમને ખબર પડી જાય. જોજો અહીંયા મારે ભરવા હોય તો પહેલો A છે બધામાં. ઓકે, આ બાજુ ફરજિયાત U જ છે આ ચરણમાં, તો AU 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 અને AU, આવું હું 4 વાર લખી નાખું. પછી આ બાજુ UCAG તો AUU CA અને G. ક્લિયર થઈ ગયા? ધારો કે આમાં મેં બીજું ખાનું ખાલી રાખ્યું તો એમાં પહેલો અક્ષર C આવશે, બીજો પણ C, તો 4 CC લખી નાખવાના, CC, અને આ બાજુ 4 છે UCA અને G. ક્લિયર? ચલો આ બાજુ મેં પહેલું ખાનું ખાલી રાખ્યું છે તો પહેલો આવશે U, આ બાજુથી આવશે A, તો હું 4 વખત UA અને UA લખી નાખીશ. ઓકે, અને ત્રીજો અક્ષર હંમેશા આ જ, તો લખીશ UCA અને G. એ રીતના અહીંયા છેલ્લું ખાનું ખાલી રાખ્યું છે, અહીંયા છે G, આ બાજુ છે G, તો G G G G G G અને G G, તો આ બાજુ UCA અને G. ઇન શોર્ટ આ પહેલી આ જે કોલમ છે આખી એમાંથી પહેલો અક્ષર લેવાનો,
આમાંથી બીજો અને આ દરેકના 4 ત્રીજા. ઓકે, આ રીતના તમે જોશો 1 2 3 4 ચોકે ચોકે 16 ખાના બન્યા છે. દરેકની અંદર 4 સંકેત છે, એટલે ટોટલ 64 સંકેત થયા. હવે આની સામે આ સંકેત કયા પ્રકારના એમિનો એસિડનું સૂચન કરે છે આપણે બધાએ 64 નું મોઢે યાદ રાખવાનું છે. ઓકે, જે આપણને ટેક્સ્ટ બુકમાં પણ આખું કોષ્ટક આપ્યું છે. હવે મારા ખ્યાલથી એમનેમ ડાયરેક્ટ યાદ રાખવું ઇમ્પોસિબલ છે, તો આપણે એના માટે એક ટ્રીક બનાવેલી છે. આ ટ્રીક પ્રમાણે આપણે એને યાદ રાખશું. કોઈને એમનેમ રહી જતું હોય અથવા તો કોઈને બીજી ટ્રીક પોતે નહીં આવડતી હોય, ઓકે, કોઈ પણ રીતે, પણ મારે મતલબ છે કે આ 64 સંકેત છે એ કયા એમિનો એસિડનું સૂચન કરે છે બધાને ફરજિયાત યાદ રહેવા જોઈએ. ઓકે, ચાલો, તો મારી ટ્રીક છે એ પ્રમાણે હું તમને અહીંયા કરાવીશ કે આ રીતના પહેલા 64 સંકેત લખી નાખવાના, પછી જો આપણે એને વિભાગમાં વહેંચવાના છે. ઓકે, તો એમાંનો એક એવો છે જે હંમેશા પહેલા સંકેત તરીકે કામ કરે, એને સ્ટાર્ટ કોડોન કહેવાય. એ હંમેશા AUG જ હશે. કોઈ પણ mRNA હોય એનો પહેલો સંકેત કે જે પ્રોટીન બનાવવાની શરૂઆત કરે છે એ પહેલો સંકેત હંમેશા AUG હોય, અને એના કારણે પહેલો જે એમિનો એસિડનું સૂચન થશે એ હંમેશા મિથિયોનિન છે. હું અહીંયા સિમ્પલી સ્ટાર્ટ લખું છું કેમ કે આ શરૂઆત કરાવશે, એટલે સ્ટાર્ટ કોડોન છે. અને 3 સ્ટોપ કોડોન છે જે પ્રક્રિયાના અંતે જોવા મળશે. ઓકે, જે કોઈ પણ એમિનો એસિડનું સૂચન નહીં કરે એટલા માટે એને સ્ટોપ કોડોન કહેશું. એ કયા છે જોજો, કોષ્ટકમાં 1, આ 2 ના 3. હું જોજો એને કઈ રીતના દોરું છું. આ 1, આ 2 અને આ 3, જેનું નામ છે UAA, UAG અને UGA. ઓકે, આમ સિમ્પલ યાદ રાખવાનું. પહેલા તો UAA, પછી UA, આની જગ્યાએ G લખી દેવાનું, G, અને પછી આ બેના સ્થાન ફેરવી નાખવાના, UG અને A. આ 3 જ્યારે mRNA ઉપર આવે ત્યારે આ ત્રણેય સંકેત નીચે કોઈ એમિનો એસિડનું સ્થાન નહીં આપે. એનો મતલબ આને સ્ટોપ કોડોન અથવા તો નોનસેન્સ એટલે કે અર્થહીન સંકેત પણ આને નામ આપવામાં આવે છે. તો સૌથી પહેલા તો આ બેના નામ ક્લિયર કરી નાખવાના. એક આ જે સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે અને એક આ જે સ્ટોપ કોડોન તરીકે વર્તે છે. આટલું ક્લિયર થઈ જાય પછી આપણું આગળનું સ્ટેપ જોઈએ. પછી આપણે શું કરવાનું છે, અહીંયા જો મેં ગન જેવું બનાવ્યું છે આમ. ઓકે, પછી હવે હું ભાગ પાડીશ. ભાગ કેમ પાડીશ જોજો ખાસ. ઓકે, આ 4, ઓકે, એના પછી આ 4, આ 3 જ બચ્યા છે, અને આ 4. ક્લિયર? એ રીતના આ 4, આ 4, આ 4 અને આ 4. આ પહેલી 2 કોલમ છે ને 4 ની કોલમ થઈ. કેટલાની? 4 ની. હવે પછીની કોલમ છે ને આ કોલમ, એ 2 ની કોલમ થાય. જોજો, આ 2, આ 2 નું તો પહેલેથી ફિક્સ થઈ ગયું. આ 2, આ 2, આ 2, આ 2, આ 2 અને આ 2. ક્લિયર? ઓકે, હવે અહીંયા આ 2 છે અને આ એક જ બચ્યો છે, એમાં તો કઈ નવું નથી. પછી આ 4, આ પાછા 2 અને આ ફરી પાછા 4. ક્લિયર? આ રીતના ભાગ પાડવાના છે. આવડશે બધાને? પાક્કું? કઈ રીતના મેં ભાગ પાડ્યા? પહેલા તો 64 લખી નાખ્યા. સિક્વન્સ ક્રમ આમ તેમ નહીં કરતા, નહીં તો અટવાઈ જશો. 64 સંકેત મેં લખી નાખ્યા. એના પછી મેં શું કર્યું? સ્ટાર્ટ કોડોન ને સ્ટોપ કોડોન કયા છે એને માર્ક કરી દીધા. પછી આ સમૂહ બનાવ્યા. આ સ્ટેપનું નામ યાદ રાખજો, સમૂહ બનાવ્યા અથવા ભાગ પાડ્યા. પહેલી 2 કોલમ 4 4 જ, આમાં 4, આમાં 4, આમાં 3 જ છે. એક તો ઓલરેડી આપણે કહી દીધું, આમાં 4, ફરી પાછા 4 4 4 4. હવે આ ત્રીજી કોલમ આખી 2 ની છે. આ 2, આનો ફિક્સ છે. આ 2 2 2 2 2 2. ઓકે, 2 ના ભાગ પાડ્યા. આમાં 2 મિક્સ ભાગ પડશે. 2 વાળું છે, 1 વાળું છે, આ 4 વાળું, આ પાછા 2 2 વાળા અને આ પાછા 4 વાળા. ક્લિયર? ચાલો, હવે ચાવી પ્રમાણે યાદ રાખજો. એક સર છે જે તમને કેમેસ્ટ્રી ભણાવે છે અને એમાંય ઓર્ગેનિક ભણાવે છે. શું ભણાવે છે? કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક. તો ઓર્ગેનિકમાં તમારે ફિનાઇલ બહુ આવશે. શું બહુ આવશે? ફિનાઇલ. નકરું ફિનાઇલ જ ભણવાનું આવશે. બેન્ઝીનનું ચક્કર હોય એનું ઉપર હોય જ હોય એવું, એટલે ફિનાઇલ. ઓકે, એ ઓર્ગેનિકના સર હતા. અચાનક સર છે ને એ તમારી સ્કૂલમાં ભણાવતા હતા ને પછી નીકળી ગયા, સ્કૂલ છોડી દીધી એને. ઓકે, અને પછી તમને થોડાક સમય પછી ખબર પડી ગઈ કે એ સર છે ને જે તમને આ કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક ભણાવતા હતા
એ કોઈ કોલેજમાં જતા રહ્યા અને ત્યાં પ્રોફેસર બની ગયા. હવે સરમાંથી અપગ્રેડ થઈને શું બની ગયા? પ્રોફેસર. ઓકે, તો હવે આપણી કી સાંભળજો કે ફિનાઇલ વાળા સર, હવે છોકરાઓને આ રીતના ખબર પડી, એમાંથી એક છોકરાને ખબર પડી હતી કે આ સર પેલા આપણને ભણાવતા ને એ બીજી કોલેજમાં પ્રોફેસર બની ગયા. એટલે એ છોકરો શું કરે, એના બધા મિત્રોને કહે કે અલાઉ ફિનાઇલ વાળા સર પેલા હતા ને એ હવે પ્રોફેસર થઈ ગયા. ઓકે, આને જો હું કઈ રીતના ગોઠવું છું, ફિનાઇલ મતલબ આ ફિનાઇલ, વાલા, વાલા મતલબ વાળા, એટલે ઓલા વાળા સર નહીં હો, વાલા, તો VAL, ફિનાઇલ વાલા સર, સર એટલે SIR નહીં, ફિનાઇલ વાલા સર પ્રોફેસર થયા. થયા મતલબ THR અહીંયા લેવાનું છે, થયા. થ્રિયોનિનાનું નામ છે એટલે થયા. એલા, છોકરાઓ વાતે વાતે એલા બોલે, છોકરીઓ વાતે વાતે અલી બોલે. અલી આમ, અલી તેમ, એ અલી મેં તો આમ કર્યું, એ મેં આમ કર્યું, એમ છોકરા એલા બોલે. છોકરા છોકરા વાત કરતા હતા ને. ફિનાઇલ વાલા સર પ્રોફેસર થયા એલા. ક્લિયર? ઓકે, આ બેનું શું છે? આ બે આમાં ફિટ નથી થતું એટલે આપણે અલગ લખ્યું. તમે એક 20 એમિનો એસિડ પેલા તો તમે ભણ્યા હશો 11મા ધોરણમાં. એ 20 એમિનો એસિડમાં બે ભળતા નામ હતા, ભળતા નામથી સાવધાન, અમારી કોઈ બીજી શાખા નથી. ઓકે, એમાંનું એક હતું લ્યુસિન અને બીજું હતું આઇસોલ્યુસિન. તો આ છે ને એ છે લ્યુસિન અને આ છે આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન. ઓકે, સંજ્ઞા એની કહું તો LEU એટલે શોર્ટ ફોર્મ છે લ્યુસિન અને ILU. ઓકે, ILE એનું નામ છે આઇસોલ્યુસિન. ILE એટલે આઇસોલ્યુસિન. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? મતલબ કે ધારો કે હવે આના નામ પેલા કે નહીં, ફી એટલે ફિનાઇલ એલેનિન. ઓકે, ફિનાઇલ એલેનિન અને ફિનાઇલ એલેનિન આવા બે હતા. વાલ VAL એટલે વેલાઇન. આ બધાના નામ યાદ રાખજો, વેલાઇન. હું શું પ્રોનાઉન્સ કરું છું આનું નામ? ફિનાઇલ એલેનિન. SER એટલે સેરિન, સેરિન. પ્રો એટલે પ્રોલિન. THR મતલબ થ્રિયોનિન. ઓકે, અને એલા મતલબ એલેનિન. એલેનિન. ક્લિયર? આટલું? હવે આટલું તો બે આપણી કોલમ કમ્પ્લીટ થઈ ગઈ. પછી આ બોક્સ છે ને, આ બોક્સ એ ફરજિયાત એક એસિડનું બોક્સ છે. તમે 20 એમિનો એસિડ ભણતા ને એમાંથી બે જેવા હતા જેની પાછળ એસિડ એવો શબ્દ વાપરાતો હતો, જેમ કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. યાદ છે? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. આ સિવાય કોઈ પાછળ એસિડ એવો શબ્દ નહોતો લાગતો. તો એ જ બેન અહીંયા સિક્વન્સમાં લખવાના છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. એને શોર્ટમાં લખ્યું છે ASP અને GLU. ASP અને GLU, એસ્પાર્ટિક એસિડ ને ગ્લુટામિક એસિડ. ક્લિયર આટલું? ઓકે, હવે ધ્યાન આપજો. હવે શું છે ખબર છે? આ જે રહ્યા ને બે એમિનો એસિડ એવા છે, એક આ સેરિન અને એક છે આર્જિનિન. આર્જિનિન. ઓકે, ARG. એ ARG છે ને અહીંયા છે. આ બે એવા છે જેને સંકેતન કરવા માટે 6 કોડોન છે. કેટલા? 6. એમાંનું એક છે સેરિન. સેરિન છે ને એ અહીંયા વચ્ચે આવશે. અહીંયા 4 તો હતા જ કોડોન, આ બે પણ સેરિનના છે. એ રીતના આર્જિનિનના આ 4 તો છે. આ એક બચ્યું એ આર્જિનિનનો છે. તો આ બે એકબીજાની ખૂબ નજીક છે, આર્જિનિન ને સેરિન. કારણ એનું તો કે બેના 6 કોડોન છે. એમાંથી એક તો આપણી કી પ્રમાણે અહીંયા આવી ગયું, બીજું અહીંયા કબાબ મેં હડ્ડી બન્યું છે. બે આર્જિનિનની વચ્ચે સેરિન આવ્યું છે. ક્લિયર? અને આર્જિનિન અહીંયા 4 અને નીચે 2 લખ નાખવાના. કમ્પ્લીટ? ચાલો હવે સાંભળજો. હવે શું થયું કે આ આપણે કી તો એક સેટ કરી હતી કે ફિનાઇલ વાળા સર પ્રોફેસર થયા. ઓકે, હવે શું થાય, છોકરાઓને બધાને એમ થાય કે હાલો ભાઈ આપણે સરને મળવા જાય. ઓકે, તો એ લોકો સરને મળવા જવાનો પ્રોગ્રામ કરે કે ભાઈ સર જે કોલેજમાં હવે પ્રોફેસર થઈ ગયા ત્યાં આપણે એને મળવા જાય બધા ભેગા થઈ. હવે એ બધાને ભેગા થઈને જવું હોય તો એને પાસે જવા માટે કાર ન હોય.
તો એ શું કરે, એની એક છોકરો હોય, એની સિસ્ટર હોય, એની સિસ્ટરની કાર પોતે લઈ લે અને પછી એની કારમાં બધા જવાનો પ્રોગ્રામ કરે. ઓકે, ટ્રીપ ઉપર જવાનું છે, નારે અરે સરને મળતા આવી એવો પ્રોગ્રામ કરે. ઓકે, તો એ પોતે નીકળે છે કાર લઈને, પણ કાર કોની છે? એક છોકરાની બેન છે એની કાર છે. ઓકે, કાર લઈને નીકળે છે, અચાનક એ ટ્રીપ ઉપર જતા હોય તો એના જે કારના ટાયર હોય, ટાયર એ સ્ટોપ થઈ જાય, ફરતા બંધ થઈ જાય. ઓકે, એના ઉપરથી કી બનાવી, સાંભળજો. છોકરો હોય મતલબ હિસ, હિસ છોકરા માટે વપરાય, હર છોકરીઓ માટે વપરાય, યાદ છે ને બધાને? હિસ, હિસ મતલબ છોકરાની બેનના ટાયર, TYR, ટાયર સ્ટોપ થયા ક્યારે? તો કે ટ્રીપ દરમિયાન, TRP. જોજો કેમ સેટ કર્યું, જોજો ખાસ ધ્યાનથી. હિસ મતલબ એ છોકરો કે જેની બેનની કાર હતી, તો હિસ. સિસ મતલબ એની સિસ્ટર, એના ટાયર સ્ટોપ, એ તો આપણે આવી જ ગયું છે. ક્યારે સ્ટોપ થયા? તો કે ટ્રીપ દરમિયાન, TRP, TRP. ક્લિયર આટલું? પાક્કું? હવે નાની અમથી બે બાબત રહી છે. આ બે છે ને ઓપોઝિટમાં સામ સામે, ગ્લાયસિન, લાઇસિન. ખાસ ધ્યાનથી જોજો, ગ્લાયસિન અને લાઇસિન. ગ્લાયસિન, લાઇસિન એનો તમને હું GLY આનો શોર્ટ ફોર્મ, આ જો GLU ગ્લુટામિક એસિડ, GLY એટલે ગ્લાયસિન, અને લાઇસિન નો છે LYS. એક મિનિટ જોઈ લઈ. ઓકે, સરસ, LYS એટલે લાઇસિન. આટલું કમ્પ્લીટ થઈ ગયું, બધું આવી ગયું, આ બે ખાલી બાકી રહ્યા. ઓકે, હવે આ બધું આપણે ગમે એવા લક્ષણો બક્ષણો બધું કોના આધારે નક્કી કરતા હોય? તો કે જનીનના આધારે. ઓકે, તો છેલ્લે લાસ્ટમાં લખવાનું એસ્પાર્જિન, એટલે એસ્પાર્જિન જ લખું પહેલા તો હું, એસ્પાર્જિન અને ગ્લુટેમિન, આ બે નામ યાદ રાખજો, GLN અને ASN, એસ્પાર્જિન અને ગ્લુટેમિન. શબ્દ એકવાર જોઈ લઉં. ઓકે, GLN એટલે ગ્લુટેમિન અને ASN એટલે એસ્પાર્જિન. ક્લિયર? તો આ રીતના હવે તમને જો આમાંથી કોઈ પણની સંજ્ઞા પૂછાય, તમને એક્ઝામમાં એમ કે કોઈ, હા, આવો એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, કોઈ પણ 5 સંકેતને લઈ અને એમાંથી કઈ રીતના એમિનો એસિડ અથવા તો કયા 5, અથવા તો સિમ્પલી ફરીથી કે કોઈ પણ 5 કોડોન એટલે 5 સંકેતને લઈ એમાંથી કઈ રીતના સંકેતમાંથી એમિનો એસિડનું સ્થાન નક્કી થાય છે, ઓકે, એ સમજાવો, અથવા તો એમિનો એસિડનો ક્રમ કયો આવે છે એ નક્કી કરીને લખો. તો તમારે પહેલા તો કોઈ પણ 5 સંકેત સિલેક્ટ કરવા પડે. હું સિમ્પલી અહીં લખીશ કે માનો કે મારી પાસે કોઈ એમિનો એસિડ mRNA એવો છે જેમાં AUG, CAC, GAC, UCA અને UAA, આવા 5 સંકેત મેં લીધા છે. હવે આ 5 સંકેત એ નીચે mRNA ઉપર 5 સંકેત આવેલા છે, એમાંથી પ્રોટીન કયો બનશે, એના એમિનો એસિડનો ક્રમ કયો હશે એ આપણે નક્કી કરવાનું થાય. તો AUG હોય ને હંમેશા પહેલો જ હશે, અને એ હંમેશા મિથિયોનિન નામના એમિનો એસિડનું સંકેતન કરે. જો CAC હોય તો કયો આવે એમ આપણે ચેક કરવું હોય તો CAC, એના માટે આપણને આ 64 ના નામ ખબર હોવી જોઈએ. અને CAC ક્યાં આવશે? જો અહીંયા C પહેલો અક્ષર, બીજો પણ A એટલે આ, અને ત્રીજો C, સોરી, હા, તો CAC જો અહીંયા છે, જે કોના માટેનો છે? હિસ. હિસ મતલબ હિસ્ટિડીન. હિસ મતલબ શું? હિસ્ટિડીન. ચાલો, હું બધાના શોર્ટ ફોર્મ ને એના ફૂલ ફોર્મ પણ હમણાં કહી દઈશ. GAC, G ક્યાં આવશે? પહેલા તો પહેલો અક્ષર G અહીંયા, A ક્યાં આવશે? અહીંયા, તો આ બોક્સ, G, A અને C, તો આ GAC એટલે એસ્પાર્ટિક એસિડ. તો અહીંયા ત્રીજા સ્થાન ઉપર કયો એમિનો એસિડ ગોઠવાય? એસ્પાર્ટિક એસિડ. ક્લિયર? પછી છે UCA, UCA, U અહીંયા, C અહીંયા, અને આ બોક્સમાં UCA એટલે આ, તો ત્યાં આવશે સેરિન, અહીંયા ગોઠવાશે સેરિન. અને છેલ્લો કે જે હંમેશા એન્ડ લાવવાનો હોય એ હંમેશા સ્ટોપ કોડોન જ છે. સ્ટોપ કોડોન એટલે જો મેં પહેલેથી લખ્યું UAA, તો UAA, UAG અને UGA એ કેવા છે? સ્ટોપ કોડોન. મતલબ અહીંયા કોઈ એમિનો એસિડ ન આવે. કોઈ એમિનો એસિડ ન આવે એનો મતલબ આ પ્રોટીન બનીને હવે છૂટો પડી જાય. ક્લિયર? તો આમાંથી કોઈ પણ 64 માંથી તમને આપે તો તમને એનો મતલબ આવડતો હોવો જોઈએ. હવે છે ને
હું ફરીથી એકવાર મેં શું કર્યું હતું એ નહીં તમે જે સમજો છો, કઈ રીતે આપણે આ નક્કી કર્યું એ હું તમને સમજાવીશ, પણ એ પહેલા મારે એને ભૂસવું પડશે. ઓકે, પહેલા તો તમારે શું કરવાનું, યુસીએજી સિક્વન્સ યાદ રાખવાની. ઓકે, યુસીએજી, આમે યુસીએજી આ રીતના 64 તમારે શું નક્કી કરી નાખવાના, કોડોન સંકેત. પછી મેઇન કામ સ્ટાર્ટ થશે કે સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે એ તમારે કી પ્રમાણે, અથવા તો કોઈને કી આપણી ન ગમતી હોય ને એને એમ થાય કે હું મારી કી અલગથી બનાવીશ તો એમ પણ જેમ મન ફાવે એમ, અથવા તો કોઈને કી જ ન ગમતી હોય જાતે હાવ એકદમ મોઢે આ 64 એમિનો એસિડના નામ પોતે યાદ રાખી શકતા હોય તો સૌથી બેસ્ટ. ઓકે, આ રીતના 64 સંકેત માટે કયા એમિનો એસિડનું સંકેતન કરે છે એ નામ યાદ રહેવા જોઈએ. આપણે તો છેલ્લે એની સાથે મતલબ છે, પછી કોઈ પણ રીતે યાદ રાખે. ચાલો, આટલામાં મેં તમને વાતું કરાવીને મેં મારું કામ પતાવી દીધું, સાફ કરી નાખ્યું. ઓકે, સૌથી પહેલા તમારે શું નક્કી કરવાનું, સ્ટાર્ટ અને સ્ટોપ. જો આ નક્કી નહીં કરો ને ડાયરેક્ટ ઓલા આમાં ભાગ પાડવા જશો ને તો વચ્ચે અટવાઈ જશો, કેમ કે અહીંયા આવશો તમને ખબર નહીં હોય એમાં કેટલા ભાગ પાડવા. સૌથી પહેલા 64 સંકેત લખવાના, સ્ટાર્ટ 1 અને સ્ટોપ 3 આ કોડોન ફિક્સ કરી દેવાના. પછી ભાગ પાડવાના. ભાગ કેમ પાડવાના, પહેલી બે રો 4 માં ભાગ પાડવાના, 4 4 આ 3 જ ઓટોમેટિક પડી જશે, અને આ 4 એ રીતના અહીંયા 4 4 4 4. ત્રીજી લાઈન 2 2 ની 2 2 2 2 2 2 2. ચોથી લાઈન મિક્સ, પેન આના ભાગ એમનેમ જ પડી જાય. જો આને શું, આ 4, આ પાછા 2 2 અને આ 4. ક્લિયર? આ રીતના ભાગ પડી જાય. પછી આપણી કી ફિનાઇલ વાલા સર પ્રોફેસર થયા એલા. ઓકે, નામ યાદ રાખજો બધાના. ફિનાઇલ એટલે ફિનાઇલ એલેનિન, ન ખબર પડે તો લખતા જાજો. વેલ એટલે વેલાઇન, સેરિન, પ્રોલિન, થ્રિયોનિન અને એલેનિન. આ બે કઈ રીતના યાદ રાખવાના અલગથી, લ્યુસિન અને આઇસોલ્યુસિન. મને નામ જ ભૂલાઈ જાય દર વખતે. હા, લ્યુસિન અને આઇસોલ્યુસિન. ક્લિયર? નામ લખી નાખજો. એના પછી હવે ધ્યાન આપજો, આટલું 2 લાઈન કમ્પ્લીટ કરી, ઉભા રહ્યો થોડીક વાર. આ ખાનું એકને ઓળખો. આ ખાનું છે એસિડનું રિઝર્વ ખાનું છે. ઓકે, તો કયા તો કે એસ્પાર્ટિક એસિડ ASP અને GLU એટલે ગ્લુટેમિક એસિડ. ઓકે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. ઓકે, ચલો નેક્સ્ટ. હવેના પછી તો કે યાદ કરો, 2 એવા છે એમિનો એસિડ જેના માટે 6 કોડોન છે, બીજા એકેય માટે નથી 6. કયા? તો એક તો આ સેરિન. સેરિન કબાબમાં હड्डी બનાવે, વચ્ચે આવે બેયની, તો તરત આ યાદ આવવા જોઈએ. આર્જિનિન, ARG, આ આર્જિનિન અને આ સેરિન. 6 પૂરા. ચાલો, હવે કીને આપણે આગળ વધારીએ. સરને મળવા જવાનું છે. એક છોકરાના બેનની ગાડી લીધી છે, પણ ટ્રીપ દરમિયાન એના ટાયર સ્ટોપ થઈ જાય છે. કઈ રીતના, અહીંથી આમ ક્રોસમાં સ્ટાર્ટ કરવાનું કે હિસ મતલબ હિસ્ટિડિન, સિસ સિસ્ટિન, હિસ્ટિડિન સિસ્ટિન, ટાયર TYR. આ ખાસ યાદ રાખજો, TYR એટલે ટાયરોસિન એમિનો એસિડ. યાદ છે? હમણાં આપણે આગળ એવું ટાયરોસિન. સ્ટોપ તો થઈ ગયા ક્યાં, તો કે TRP ટ્રીપ દરમિયાન. આ બે ભળતા નામથી સાવધાન, અમારી કોઈ બીજી શાખા નથી. TYR એટલે ટાયરોસિન અને TRP એટલે ટ્રિપ્ટોફેન. TRP એટલે ટ્રિપ્ટોફેન. ક્લિયર આટલું? ઓકે, ચલો બધાના થઈ ગયા છે. હા, આ બે સામસામે, છેલ્લા 2 બચશે હો. આ સામસામે ગ્લાયસિન અને લાઇસિન. લાઇસિન નો પાછો હું ભૂલી ગઈ, LYS છે. ગ્લાયસિન, હા સરસ, ગ્લાયસિન લાઇસિન. ઓકે, અને આ બે એસ્પાર્જિન, આનું સંજ્ઞા યાદ રાખજો, ASN શોર્ટ ફોર્મ. એસ્પાર્જિન અને છેલ્લું કયું હતું, ભૂલાઈ ગયું. એસ્પાર્જિન અને
ગ્લુટેમિન. હા, GLN. આ બે NN વાળા છે, એસ્પાર્જિન અને GLN મતલબ ગ્લુટેમિન. આવા ઘણા નામ છે, જો ગ્લાયસિન છે, ગ્લુટેમિક એસિડ છે અને આ ગ્લુટેમિન છે. ઓકે, તો આ રીતના 64 કોડોન. હા, પછી આમાં જો એક પણ કોડોનનો તમને મતલબ પૂછી લીધો કે આ કોડોન કયા એમિનો એસિડનું સંકેતન કરે છે, તો ફરજિયાત તમારે 64 માટેનું આખું કોષ્ટક દોરવું પડે. ક્લિયર? તો જ તમને વચ્ચેથી એકાદો આવડે. અને એ કઈ રીતના કરવું એ પણ આપણે આગળ હમણાં જોઈએ. ઓકે, હવે વચ્ચેથી આપણને કોઈ પણ પૂછો અને આપણને યાદ ન રહે તો આપણે શું કરવાનું, પહેલા તો ટ્રીક આખી મગજમાં આપણે ફિટ થયેલી હોય છે. હું તમને સિમ્પલી કહું કે GAC, આના માટે આ સંકેત છે કયા એમિનો એસિડનું સૂચન કરે છે, તો પહેલા મારે યાદ કરવાનું. મગજમાં આપણને યાદ હશે UCA અને G. ઓકે, તો પહેલો અક્ષર G છે, મતલબ આ નીચેની રો હશે. પછી A છે, તો ફરી પાછું UCA મતલબ અહીંથી હશે, એટલે આ ખાનું હશે. આ ખાનું કયું? છેલ્લું. અને આ બાજુથી ત્રીજું લાઈન, આ ચોથી લાઈન, આ ત્રીજી લાઈન. અને એમાંય પાછું GA એટલે આ થયું. અને છેલ્લું છે C, તો કયું હોય અહીંયા? GA અને પછી UCA અને G. ક્લિયર? તો આપણો આમાંથી છે આ ભાઈ GAC નો આપણે કહેવાનું. તો યાદ કરો, આ આખું લાઈન હતી, એમાંથી ત્રીજી લાઈનનો આ બાજુના ખાનું અને સ્પેશિયલ નામ આપ્યું હતું એસિડનું ખાનું. એટલે તરત મગજમાં યાદ હોય એસ્પાર્ટિક એસિડ અને આ ગ્લુટામિક એસિડ. ભાગ પણ ત્યારે એ ખાના પૂરતા યાદ આવવા જોઈએ બધાને ફરજિયાત. ઓકે, ચલો હજી એક ટ્રાય કરીએ. માનો કે આપણને એમ કીધું કે UCG આનું ખાનું શોધવાનું કીધું. આના કોડનો આપણે એમિનો એસિડ કયો એ જોવો છે. હવે UCG છે એટલે પહેલો UCAG, આમાં પહેલી રો આવી ગઈ. ફરી છે C, તો UC, તો બીજું આ ખાનું થઈ ગયું. આ બીજી કોલમનું પહેલું ખાનું, અને એમાં આપણે લખી નાખી કયા UC અને UC. અને પાછું છે G, પણ આપણે એ લખતા UCAG. પણ આ બીજી હતી ને એ હંમેશા 4 આવતા, એટલે આ ચારેય માટે એક જ હતું. યાદ કરો, ફિનાઇલ વાલા સર મતલબ સેરીન. ખબર પડી ગઈ? તો આટલું સિમ્પલ છે. એના માટે આ આખું કોષ્ટક આખું દોરવા જવાની જરૂર નથી. સિમ્પલી, પણ હા, ટ્રીક આખી કઈ રીતના આપણે સેટ કરેલી એ બધાના મગજમાં ફિટ થવી જોઈએ. અને એટલીસ્ટ મેં આ ટ્રીક કરી છે, જે પ્રમાણે સેટ કરીને શીખવાડ્યું એ બધા 5 વખત, મિનિમમ 5 વખત જાતે નવું ટેબલ બનાવવાનું, નવું બધું લખવાનું, નવા ભાગ પાડવાના, નવા સેટ કરવાના, ચાવી પ્રમાણે કે જેમ તમને યાદ રહેતું હોય, એટલીસ્ટ 5 વખત લખીને મને આ જે દી થિયરી ચાલી હોય એ દિવસના શેમાં પડી જ ગઈ ખબર, અસાઇનમેન્ટમાં મને આપવાનું છે. ઓકે,